વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈતા હતા આયોજનના હેતુઓ. હેતુઓને કહેવાય ધ્યેય નક્કી કરવું. શું કહેવાય? ધ્યેય નક્કી કરવું. ધ્યેય નક્કી કરવું. સૌથી પહેલાં કોઈ પણ વસ્તુનું આપણે શું કરવું જોઈએ? ધ્યેય નક્કી કરવું જોઈએ. અને ધ્યેયને પાર પાડવું હોય તો તેને માટે આપણે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નક્કી કરવો જોઈએ. જ્યારે આપણે એકમનું ધ્યેય નક્કી કરીએ ત્યારે ખાસ એક વસ્તુ નજરમાં રાખવાની કે એકમને અસર કરતા દરેક પરિબળોને પણ આપણે શું કરવા પડે? ધ્યાનમાં લેવા પડે. ધ્યેય જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે ખાસ વાસ્તવિક હોવા જોઈએ, વ્યવહારિક હોવા જોઈએ. બરાબર? તે વધારે ને વધારે પડતા મહત્વકાંક્ષી હોવા જોઈએ. બરાબર? મહત્વકાંક્ષીનો મતલબ શું થાય? તો કે કોઈ પડતી આશા રાખીએ એવું ધ્યેય ન હોવું જોઈએ. બરાબર? ધ્યેય હંમેશા વાસ્તવિક, વ્યવહારિક હોવું જોઈએ કે જેને આપણે વાસ્તવમાં પરિણમી શકીએ. કોઈ પણ વસ્તુ, તમે કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરો એ ધ્યેય વગર ચાલે જ નહીં. ધ્યેય નક્કી કરીએ અને ધ્યેયને પાર કઈ રીતે પાડી શકવાનું એના વિશેના પરિબળો ધ્યાનમાં લઈએ. છોકરાઓ, અત્યારે જ તમને એક ઉદાહરણ આપો તો ઉદાહરણમાં શું આપું છું તો કે 12મું તમારું સ્ટાર્ટ થઈ ગયું તો તમે 12મું જેવું ચાલુ કર્યો છે તો એના ઉપર તમારે એક હેતુ રાખવો પડશે કે મારે 12મામાં આટલા પર્સન્ટેજ લઈ આવવા. જેમ કે 70%, 80%, ઘણાયનો તો 90% સુધીનો ગોલ હોય. દરેક લોકો પોતાનો ધ્યેય છે એ નક્કી કરતા જ હોય છે. અને આ ધ્યેયને કઈ રીતે પાર પાડવું? હવે જો ધ્યેય હંમેશા વાસ્તવિક અને વ્યવહારિક, આના વિશે તમને માહિતી આપી દઉં. વાસ્તવિક અને વ્યવહારિક થાય કેવી રીતે? તમે 70% લઈ આવી શકતા હોય ને તમે એમ કહો કે હું 90% લઈ આવું, તમે ન પહોંચી શકો, બરાબર, તો એ ધ્યેય કોઈ કામનો જ નથી. તમે જેટલી કામ કરી શકવાની તમારી પાસે ક્ષમતા હોય, બરાબર, તમારો ધ્યેય એવો જ હોવો જોઈએ. વ્યૂહરચના, આયોજનમાં જે કંઈ પણ નક્કી કરેલા ઉદ્દેશો છે એને પાર પાડવા માટે, ઉપયોગમાં લેવા માટે જે કાંઈ પણ યુક્તિ કરવી જોઈએ એને આપણે વ્યૂહરચના તરીકે ઓળખીએ છીએ. વ્યૂહરચના એટલે મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું, સ્ટ્રેટેજી. બરાબર? વ્યૂહરચના એટલે સ્ટ્રેટેજી. ધ્યેયને આપણે પાર પાડવો હોય, બરાબર, તો આપણે ઘણી બધી પ્રકારની સ્ટ્રેટેજી, વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. પછી તમે જોયું હતું યોજનાના પ્રકારમાં કે લાંબા ગાળાની હોય તો પણ ભલે અને ટૂંકા ગાળાની હોય તો પણ ભલે, આપણે કોઈ પણ એક સ્ટ્રેટેજી, વ્યૂહરચના ઘડવાની. એનાથી થાય શું કે એકમ બજારમાં હરીફો સામે, અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે. ધ્યેયને પાર પાડવું સહેલું નથી. એના માટે એક વ્યૂહરચના ઘડવી પડે. વ્યૂહરચના કોની સામે ઘડાય? તો કે હરીફોની સામે. વ્યૂહરચનાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ખાસ લશ્કર, રમતગમત જેવા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં. તમે બાહુબલી પિક્ચર જોયું હશે છોકરાઓ, જોયું છે ને? નાયક જોયું છે, કેવી આખી વ્યૂહરચનાઓ ઘડે છે. બાહુબલીમાં તો ખાસ, લશ્કરમાં તો સૌથી વધારે આ વ્યૂહરચના ઘડાય છે. રમતગમતના મેદાનની જો તમને વાત કરું તો છોકરાઓ, ચક દે ઇન્ડિયા તમે મૂવી જોયું છે શાહરૂખ ખાનનું, કેવી રીતે ગેમ રમવાની છે, બરાબર? એક હોકીનો ટુર્નામેન્ટ તમને ઘણી બધી શીખ આપી જશે. અગલે 7 મિનિટ તુમસે ખુદા ભી નહીં છીન શકતા. સાંભળ્યું છે ને છોકરાઓ? તો આ બધા ડાયલોગ, તમારી પાસે એક સમય છે, આ સમયનો તમે ઉપયોગ કરો. એક વ્યૂહરચના બનાવો, એક સ્ટ્રેટેજી. કોના માટે? ધ્યેયને પાર પાડવા માટે. વ્યૂહરચના હરીફોથી હંમેશા ગુપ્ત રાખવી પડે. બરાબર? વ્યૂહરચના છે એ હરીફોથી હંમેશને માટે ગુપ્ત રાખવી જોઈએ.
જો વ્યૂહરચના છે એ તમારી યોગ્ય હશે તો એને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળશે. તમારી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, પોલિસી હોવી જોઈએ, એ કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ. ત્યારબાદ તમારી નીતિ. આયોજનમાં નક્કી કરેલા જે કાંઈ પણ તમારા ધ્યેય છે એને પાર પાડવા માટે તમારી પાસે એક નીતિ હોવી જોઈએ. નીતિ એટલે બરાબર જે નિર્ણયો અને વ્યૂહના નક્કી કરે. નીતિ એટલે શું? તો કે એકમમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના કરે તેને નીતિ કહેવાય. નીતિ શું કરે? તો કે નીતિ છે એ એકમની છાપ ઊભી કરે. નીતિ છે એ એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે. ધ્યેયની માફક નીતિ પણ કેવી હોવી જોઈએ? તો કે વ્યવહારુ અને વાસ્તવિક. નીતિ હોય કે હેતુ હોય કે પછી ધ્યેય હંમેશા મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. હું આટલું કરી લઈશ એવું નહીં, મારાથી આટલું જ થશે. બરાબર? તો આ રીતની શું હોવી જોઈએ? નીતિ હોવી જોઈએ. તમને આની પહેલાં ઉદાહરણ કે શાક ઉપર માલના વેચાણની નીતિ છે એ અગાઉથી નક્કી જ કરી લેવી જોઈએ કે મારે કેટલા સમય માટે આપવું છે. જ્યારે મેં તમને સમજાવ્યા હતા 4-5 ઉદાહરણ કે તમારે કેવી રીતનું, તો કે ભાઈ મારે કેટલા સમય માટે, પછી માલ લઈને વેચવું છે કે તૈયાર માલ લઈને વેચવું છે કે મારે મારી જાતે જ ઉત્પાદન કરવું છે. જાહેરાત વધારવી જોઈએ મારે વસ્તુ વેચવા માટે કે વસ્તુની કિંમત ઘટાડવી જોઈએ. તો ખાસ તમારે નીતિ નક્કી કરવી હોય ત્યારે તમારે આ બધી વસ્તુનું શું કરવું પડે? વિચાર કરવો પડે. ત્યારબાદ આવશે પદ્ધતિ. પદ્ધતિને વિધિના નામે પણ ઓળખી શકીએ. પદ્ધતિ શું? તો કે પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા છે. કેવી રીતે? તો કે વ્યૂહરચના છે એકમોને અને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે. બરાબર? વ્યૂહરચના શું કરે કે અન્ય કોઈ વ્યક્તિ હોય, હરીફો હોય, બરાબર, એની સામે આપણે ઊભું કેમ રહેવું, ટકી કેમ રહેવું. પણ નીતિ શું કરશે? તો કે ઉદ્દેશોને કોઈ રીતે પાર પાડી શકાય એની માહિતી આપશે. એટલે નીતિ છે એ ખૂબ જ ઉપયોગી છે. કદાચ વ્યૂહરચનામાં 1-8% જો તમે ખોટા પાડો તો ચાલે, પણ નીતિ તો તમારી ચોક્કસ હોવી જોઈએ. નીતિથી તમે પકડાઈ જાઓ. તમે 15 દિવસની શાખ રાખી હોય, એકને મહિના દિવસ ઉધાર આપો, એકને 15 દિવસ, તરત તમારી નીતિ પકડાઈ ગઈ. બરાબર? એટલે નીતિ કેવી છે? તો કે ઉદ્દેશને કઈ રીતે પાર પાડી શકાય એની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા એનો માર્ગ બતાવે. ઉદ્દેશ તો નક્કી થઈ ગયા છે. નીતિથી આપણે ઉદ્દેશ તો નક્કી કરી લીધા, પણ એને પાર કઈ રીતે પાડવા, બરાબર, એનો માર્ગ કોણ બતાવે? તો કે વિધિ, પદ્ધતિ. દાખલા તરીકે જો તમને એક ઉદાહરણ આપું તો કે એકમના ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી અને વાર્ષિક એટલે કે વર્ષના અંતે આપણે વેચાણના કયા ધ્યેયને પાર પાડી શકશું. પહેલાં માસિક મંગાવવામાં આવે, પછી ત્રિમાસિક, પછી 6 માસિક, અને પછી આપણે ડિસાઈડ કરી લઈએ કે વર્ષના અંતે તો આટલા થઈ જ જશે. બરાબર? તો આ રીતે પદ્ધતિ છે એ ધ્યેયને પાર પાડવા માટે ઉપયોગી છે. અને જો આપણે આમ કરીએ તો સફળતા આપણને ચોક્કસ મળશે. ટૂંકમાં વિધિ એટલે શું? વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. વિધિ એટલે શું? તો કે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ માટેની જે કાંઈ પણ રીત હોય એને આપણે વિધિ કહીએ છીએ.
ત્યારબાદ નિયમો. નિયમો એટલે શું? તો કે એકમમાં નક્કી કરેલા જે કાંઈ પણ તમારા કાર્યક્રમો છે કે ના, તો કે જ્યારે તમે આયોજન કર્યું એમાં નક્કી કરેલા જે તમારા કાર્યક્રમો છે એને પાર પાડવા માટે નિયમો બનાવ્યા હોય. નિયમો વિધિ નિશ્ચિત કરે, નિયમો સ્પષ્ટ સમજ આપે, નિયમોથી કર્મચારીની શિસ્તની સ્થાપના થાય. છોકરાઓ એ યુનિફોર્મમાં આવવાનું, આ એક પ્રકારનો શું હોય? નિયમ. જેનાથી તો કે શિસ્તતા સ્થપાય. સ્કૂલે આવવાનો અને જવાનો સમય ફિક્સ હોય, આ નિયમ હોય. આ પાડો તો તમે નિશ્ચિત રહી શકો, સમજ મેળવી શકો, તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બને. એક ક્લાસમાં 100 વિદ્યાર્થી હોય છોકરાઓ, 100 ને આપણે રોલ નંબર આપીએ છીએ. શું કામે? તો કે રોજ એબસન્ટ પ્રેઝન્ટની હાજરી લેવી હોય, બરાબર કેટલા આવ્યા છે ને કેટલા નથી આવ્યા એની મને ખબર પડે. જો હું આ રોલ નંબર ના આપું તો નિરીક્ષણનું કાર્ય ન કરી શકું. આવી જ રીતે ધંધાકીય એકમમાં પણ કેટલા બધા નિયમો હોય. જેમ કે કામના કલાકો દરમિયાન મોબાઈલ છે એનો ઉપયોગ નહીં કરવાનો, બરાબર. પછી તો કે એકમમાં ક્યારેય તમે આવો ત્યારે બીડી કે સિગરેટ અથવા તો પાન કે ફાકી જે કાંઈ પણ ખાતા હોય એ નહીં ખાવાનું. ઘણી જગ્યાએ આવા નિયમ હોય છે, બરાબર. યુનિફોર્મમાં આવવાનું, સમયસર આવવાનું, લીવ મૂકવી હોય, આ બધા નિયમ હોય. તો એડવાન્સમાં જાણ કરવાની. હા, કોઈ અન્ય બીમારીના કારણે તમે લીવ મૂકો છો તો એ અલગ વસ્તુ છે, બાકી તાત્કાલિક ન કહી શકાય. અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયો હોય. આ ધ્યેયને જો આપણે પૂરા કરવા હોય તો આના માટે તો કે અંકુશનું માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ કરવો પડે. અંકુશ એટલે એક પ્રકારની કંટ્રોલિંગ સિસ્ટમ. અંકુશ એટલે એક પ્રકારનું કંટ્રોલિંગ સિસ્ટમ, બરાબર છે. એટલે અંકુશનું માધ્યમનો આપણે ઉપયોગ કરવો પડે. વિવિધ પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવા પડે, જેવા કે મૂડી ખર્ચનું અંદાજપત્ર, ઉત્પાદનનું અંદાજપત્ર, ઉત્પાદનના ખર્ચનું અંદાજપત્ર, વેચાણનું અંદાજપત્ર, વેચાણના ખર્ચનું અંદાજપત્ર, રોકડનું અંદાજપત્ર. આ જુદા જુદા અનેક પ્રકારના મૂડી ખર્ચ, ઉત્પાદન ખર્ચ, વેચાણ, રોકડ બધાના અંદાજપત્રો છે તૈયાર કરવા પડે. અને આ અંદાજપત્ર છે એ એકમની પ્રક્રિયા ઉપર અંકુશ રાખે છે અને સંચાલનને કેવું બનાવશે? તો કે કાર્યક્ષમ. આ અંદાજપત્ર સંચાલનને કાર્યક્ષમ બનાવશે. ત્યારબાદ લાસ્ટ ટોપિક કાર્યક્રમ. કાર્યક્રમ કેવો હોવો જોઈએ? કાર્યક્રમ ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ. જેમ કે જે કાર્યની જેટલી અગત્યતા, જે કાર્યની જેટલી અગત્યતા. અમુક કાર્યો એવા હોય કે જે પહેલાં કરવા પડે. આજે છોકરાઓ ફાધર્સ ડે છે. ફાધર્સ પાસેથી તમે સાંભળ્યું હોય, ફાધર ક્યારેય પોતાના કપડાં નથી લેતો, પોતાની બાળકોની જરૂરિયાત પૂરી કરે છે. એટલે અમુક કાર્યો એવા હોય કે જેને પહેલો ક્રમ અપાતો હોય. તો જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય
તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા જ ન થાય. બરાબર, ઊભા જ થતા નથી. પણ ખરેખર સંચાલનનું કામ કેવી રીતે થવું જોઈએ? તો કે કાર્યક્રમ મુજબનું. કામકાજ થાય છે કે નહીં એ જોવાનું કામ છે. તેણે જે નક્કી કરેલા ધોરણો હોય એની સાથે સરખાવો. જો એમાં માર્ગમાં વિચલનો આવે તો જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં પણ લ્યો. આને જ કાર્યક્રમ કહેવાય. જરૂર જણાય તો આપણે અંકુશનું કાર્ય પણ કરવું જોઈએ, તો જ કાર્યક્રમ સફળ થશે. નતર કાર્યક્રમ ક્યારેય સફળ થતો નથી. અહીંયા તમને એક સૂત્ર આપીશ આયોજનના ઘટકો. ધનિપનિકા. ધનિપનિકાવ્યુ. 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 ધ એટલે ધ્યેય, ની એટલે નીતિ, પ એટલે પદ્ધતિ, ની એટલે નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર, વ્યૂહરચના. વ્યૂહરચના. ધનિપનિકાવ્યુ. ધનિપનિકાવ્યુ. બરાબર. ધનિપનિકાવ્યુનો મતલબ શું થાય? આયોજનના ઘટકો. ધ્યેય, નીતિ, પદ્ધતિ, નિયમો, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. ચાલો છોકરાઓ, અહીંયા ફટાફટ તમને 5 મિનિટમાં આપણે નાના નાના ક્વેશ્ચન્સ તમને પૂછીશ અને તમારે શું કરવાનું છે? એમના જવાબો આપવાના છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે છોકરાઓ? યસ, સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? આયોજન. ત્યારબાદ આયોજનને કોની સાથે સંબંધ છે? યસ, આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. યસ, હેતુ નિર્ધારણ. આયોજનનું કાર્ય એટલે કેવું કાર્ય? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એકમમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને આપણે શું કહીએ? વેરી ગુડ, નીતિ. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? વેરી ગુડ, પરિવર્તનશીલતા. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો. સરસ. યોજનાનું મૂલ્યાંકન. નીચેનામાંથી આયોજનનું ઘટકો જણાવો. નિયમો. વેરી ગુડ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી વ્યૂહાત્મક યોજના. સરસ. ચાલો, ત્યારબાદ હેતુ નિર્ધારણ એટલે શું? તો કે હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ? હેતુ નિર્ધારણ. આયોજન કયા કયા ક્ષેત્રે જોવા મળે છે? તો કે આયોજન સાર્વત્રિક છે, યુદ્ધના મેદાનમાં, રમતગમતમાં, રાજકારણમાં, ધાર્મિક ક્ષેત્રે, બરાબર, સામાજિક ક્ષેત્રે. આયોજન બધી જ જગ્યાએ જોવા મળે છે. ત્યારબાદ ORનું પૂરું નામ ઓપરેશન રિસર્ચ. સંચાલનની પ્રથમ અને અંતિમ કાર્ય.
તો સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન અને સંચાલનનું અંતિમ કાર્ય અંકુશ. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવાય. અંદાજપત્રના પ્રકારો જણાવો. મૂડી ખર્ચ, ઉત્પાદન ખર્ચ, વેચાણ અને રોકડ. ટોટલ 5 પ્રકારના અંદાજપત્રો છે. આયોજનના આધારો જણાવો. પદ્ધતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આયોજન એટલે શું? ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય એ અંગેની વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એ અંગેની યોજના તૈયાર કરવી. ગૌણ યોજના એટલે શું? તો કે મૂળ યોજનાને અનુરૂપ જે સહાયક યોજના હોય, બરાબર, તો એને આપણે શું કહીએ? ગૌણ યોજના. આયોજનના ઘટકો, ધનિપનિકા, અવયવ. સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? ધંધાકીય એકમના દરેક વિભાગીય અંદાજપત્રોને આવરી લેતું એક અંદાજપત્ર તૈયાર કરીએ એને આપણે સર્વોચ્ચ અંદાજપત્ર કહીએ. ત્યારબાદ આયોજન નીતિ એટલે શું? ઉદ્દેશોને પાર પાડી શકાય અને એ અંગેની માહિતી પૂરી પાડી શકાય. કઈ રીતે કરવું એનો માર્ગ બતાવવો એને આપણે નીતિ કહીએ. આયોજન ખર્ચાળ છે. શા માટે? તો કે નિષ્ણાંતોની સલાહ લેવી પડે, ફી ચૂકવવી પડે. આયોજન તૈયાર કરીએ ત્યારે સમય, સાધન અને શક્તિનો બગાડ થાય છે. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, કારણ કે એમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ થાય. પછી તો કે એમાં ધારણાઓ લેવાય. ધંધાકીય એકમને બાહ્ય પરિબળો જેમ કે સમય, સંજોગો, પરિસ્થિતિમાં શું થાય? ફેરફાર. એટલે આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ. સંચાલનના પ્રથમ કાર્યમાં આયોજનને પ્રથમ સ્થાન શું કામ ધરાવે છે? તો કે સંચાલનની શરૂઆત જ ક્યારથી થાય? તો કે આયોજનથી. બરાબર, આયોજન થાય પછી જ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા જ કાર્યો છે એ ગોઠવાય. ચાલો, અહીંયા સુધી આપણે પ્રશ્નો જોયા. આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. શું કામે? કારણ કે ધ્યેયને પાર પાડવા માટે આપણે શું કરીએ છીએ? ભવિષ્ય નક્કી કરીએ છીએ. આયોજન ધ્યેયલક્ષી પરિણામ છે. ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ મળે. તો કે આયોજન શું કામ સચોટ કે પરિણામ નથી મળતા? તો કે આયોજન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત માહિતી કરી હોય. એના જે માહિતી મળે એના ઉપરથી જ વર્ગીકરણ કરીએ, વિશ્લેષણ કરીએ, અર્થઘટન કરીએ અને પછી જ ભવિષ્યમાં આપણને આયોજનના સચોટ પરિણામો મેળવી શકાય. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે થોડા ક્વેશ્ચનની પણ ચર્ચા કરીએ. બરાબર, આજ માટે આપણે આટલું રાખશું. ખાસ વિધાનો પણ ઘણા અહીંયા કરાવી દીધા છે, નાના મોટા પ્રશ્નો પણ કરાવ્યા છે. બુકમાં તમારે આ ટોપિક લખવાનો છે તો ખાસ ટોપિક લખવાનું ભૂલાય નહીં. મેં તમને મોટા પ્રશ્નો કઈ રીતે લખવા, ટોપિક પાડીને, પોઈન્ટ પાડીને એ બધાનો લીથો મોકલો જ છે. તો તમે આ રીતે બધું લખી અને ક્લાસ વર્કમાં રાખી દેજો. આજ માટે આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.